સત્સંગનું સુખ જ્યાં સુધી દેહ દ્રષ્ટિ ન ટળે ને ત્યાં સુધી સત્સંગનું સુખ ના આવે. ખીચડી બનાવી હોય ને ખીચડીમાં શેર ઘી નાખ્યું હોય, પણ જો 2-4-5 કાંકરા રહી જાય ને ખીચડીનું સુખ ના આવે. અને ભલે શેર ખીચડીમાં અધોળ ઘી નાખ્યું હોય ને 25 ગ્રામ, પણ એક કાંકરો ન હોય ને તો હોશે જમવાનું મન થાય. એકબીજાને વિશે દેહ દ્રષ્ટિ છે ને સત્સંગમાં કાંકરા તુલ્ય છે. આ પટેલ છે ને આ બ્રાહ્મણ છે ને આ ઝવેરભાઈ છે ને આ ફલાણાભાઈ છે ને આ દેહ દ્રષ્ટિ કહેવાય. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ શીખવાડે છે. અમને તમારા દર્શનથી સુખ આવે છે, બહુ આનંદ થાય છે, એનું કારણ અમે તમારામાંથી એ પડદો કાઢી નાખ્યો છે. અમને રસ પણ નથી. કોઈ કહે ને કે અમે ભૂરણિયા ને કોઈ કે અમે આદેશા ને કોઈ કે અમે આદરોજા, પણ અમને એમાં રસ નથી. તમારું ગામ કયું એ પૂછવામાં અમને રસ નથી પડતો. બોલો, જે બધું ભૂલવાનું છે. આ જ દેહ દ્રષ્ટિ, કારણ સત્સંગ છે. પરભાવી સત્સંગ છે, દિવ્ય દ્રષ્ટિનો સત્સંગ છે. અહીં બેઠેલા બધાની એક જ નાત છે ને એક જ જાત છે, અને એ છે આપણે અનાદિ મુક્ત છીએ. બ્રહ્મ હમારી જાત. નિષ્કુળાનંદ સ્વામી આવો શબ્દ વાપર્યો છે, બ્રહ્મ હમારી જાત. અને જેની બ્રહ્મ જાત હોય, બ્રહ્મ એટલે ભગવાનની જાત, એ અમારી જાત. તો કે મહારાજ તો બ્રાહ્મણ હતા. જો સંપ્રદાયની રીત છે, મહારાજ તો બ્રાહ્મણ હતા. ગોપાળાનંદ સ્વામી ટોડાના બ્રાહ્મણ હતા. પર્વતભાઈ કણબી હતા. અબજી બાપા કણબી હતા. આ દેહ દ્રષ્ટિ. જો ભગવાનને વિશેથી બ્રાહ્મણપણાનો ભાવ ન જાય તો સત્પુરુષમાંથી તો જાય જ કેવી રીતે? અને અહીંયાથી ના જાય તો અહીંથી તો જાય જ કેવી રીતે? આપણામાંથી તો જાય જ કેવી રીતે? તો સૌ પ્રથમ આપણે 30 સેકન્ડ માટે, 1 મિનિટ માટે બધી જ અધર પધર વૃત્તિઓનો ત્યાગ કરી દઈએ. અંતર્મુખતા કરીએ. નોકરી, ધંધા, પ્રવૃત્તિ કર્યું છે, કરવાનું છે, એ બધાની વિસ્મૃતિ કરી દઈએ. શાંત થઈ જઈએ. મનને પણ શાંત કરી દઈએ. ફિઝિકલી શાંત થઈ જઈએ. બધું સળગાવી દઈએ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની શિવલાલબેની ભાષામાં કહીએ તો બધું સળગાવી દઈએ. વિસ્મૃતિ કરી દઈએ. એકાગ્ર બનીએ.
પ્રતિલોમ ભાવે મહારાજ બિરાજ્યા છે. દેહના ભાવોને નાશ કરીએ. હું મૂર્તિમાં જ છું, અનાદિકાળથી અનાદિ મુક્ત જ છું. દેહ મારું સ્વરૂપ નથી. કેવળ કૃપા કરીને મહારાજે મને મૂર્તિમાં જ રાખ્યો છે. મહારાજ જ બિરાજ્યા છે. સહજાન સ્વામી મહારાજ સર્વે મુક્તો દરેક વ્યક્તિ એવું માને છે જાજો પૈસો એટલે જાજુ સુખ. મોટી ગાડી એટલે જાજુ સુખ. મોટી સત્તા એટલે જાજુ સુખ. સુખની વ્યાખ્યા લોકો આવી કરે છે. આ વર્ષનો આપણો એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે આપણને, હેપી ફેમિલી. શું પ્રોજેક્ટનું નામ છે પહેલા? હેપી ફેમિલી. ગુજરાતીમાં કહેવાય સુખી પરિવાર. ઇંગ્લિશ શબ્દ છે હેપી ફેમિલી. ગુજરાતી થાય છે સુખી પરિવાર. ગમે એટલો મોટો બંગલો હોય, ગમે એવી મોટી ગાડીઓ હોય, પણ સુખી પરિવાર કોને કહેવાય? સુખી જીવન કોને કહેવાય? ઘરમાં આવવું ગમે, ઘરના સભ્યો જોડે બેસવું ગમે, પરિવારના સભ્યો જોડે રહેવું ગમે, એકબીજાનું બોલ્યું ચાલ્યું ગમે, એકબીજાના સ્વભાવ ગમે. ઘરમાં રહેવું ગમે, સાથે બેસીને જમવું ગમે. આને કહેવાય સુખી પરિવાર. જરા આ વાત, આજની વાતને માત્ર સાંભળવામાં ન રહેવા દેશો. જરા આપણી ઉપર, આપણા પરિવાર ઉપર નજર કરતા જજો. શબ્દોને મારા માટે આ શબ્દો આવે છે એવું વિચારતા જજો. અને આપણા પરિવારને સુખી સમજવો કે દુઃખી સમજવો. પૈસો છે, દ્રવ્ય છે, સંપત્તિ છે, પણ મનમાં દુઃખ છે. મન દુઃખી છે, ઉદ્વેગ છે, અશાંતિ છે. ભલે પછી કઈ કોરનું છે, કઈ બાજુનું છે એ મહત્વનું નથી, પરંતુ મન શાંત નથી. હજુ કંઈક શાંતિ માટે આપણે શોધ્યા કરીએ છીએ, સુખ શોધ્યા કરીએ છીએ. ટીવી જોવું તો સુખ મળે, મોબાઈલમાં મૂવી જોવું તો સુખ મળે, આ કરું તો સુખ મળે. સુખ માટેની લાલસા, સુખ માટેના પ્રયત્નો ચાલુ છે ત્યાં સુધી જો આપણે કે આપણો પરિવાર હેપી નથી. ભલે કરોડોની સંપત્તિ હોય તો શું? 2008માં
સુરત ખાતે આપણા એક ભાઈએ મને વાત કરી કે સ્વામી આપ સુરત આવ્યા છો, એક મારા મિત્ર છે, બહુ સુખી છે, બહુ પૈસાદાર છે, એ આપની ક્યારેક ક્યારેક યુટ્યુબ ઉપર કે સવારમાં GTPL ઉપર કથા સાંભળે છે. એમણે મને કહી રાખ્યું છે કે સંતો આવે તો મારા ઘેર પધરામણી કરાવે છે. સ્વામી આપ રાજી હોય તો એને હું હા પાડી દઉં, સમય આપી દઉં. બહુ જ 2-4 વખત મને આગ્રહ કરીને કહ્યું છે, એનો આગ્રહ હોય તો આપણે જવું જોઈએ. સાંજે લગભગ 5-5:30 વાગ્યાનો સમય આપ્યો. બહુ મોટું ફાર્મ હાઉસ હતું, લગભગ 20 એકર જગ્યા હતી. 20 એકર જગ્યામાં લગભગ 20 બેડરૂમનો મોટો આલિશાન બંગલો હતો. 20 બેડરૂમ, BHK, બહુ મોટો આલિશાન. અમે ગયા, બહુ રાજી થઈ ગયા. રૂમે રૂમે ઠાકોરજીની, હરિકૃષ્ણ મહારાજના પગલાં કર્યા, પધરામણી થઈ. મને કે સ્વામી આપની સાથે એકલા બેસવું છે, 10 મિનિટ આપો. અમે એક રૂમમાં નીચે બેઠા, બહુ રડ્યા, બહુ રડ્યા. મને કે સ્વામી મારા જેવો સુરતમાં કોઈ દુઃખી નહીં હોય. આવડા મોટી જગ્યામાં, આવડા મોટા બંગલામાં. કીધું આ તમારી જગ્યાની બંગલાની કિંમત કેટલી હશે? પોષ વિસ્તારની જગ્યા. મને કે સ્વામી 300 કરોડની આ જગ્યા છે. 15 વર્ષ પહેલાની વાત કરું છું. 300 કરોડની આ પ્રોપર્ટી છે. વાપરનારું કોઈ નથી. કોઈ નથી એટલે સ્વામી લોકો મને સુખી માને છે. આટલો પૈસો છે, કેવા સુખી છે. આવડો મોટો બંગલો છે, કેવા સુખી છે. સ્વામી મારી પત્ની અત્યારે મારી 62 વર્ષની ઉંમર છે. સ્વામી 55 વર્ષે મારી પત્ની બીજે જતી રહી છે. સ્વામી મારી દીકરી સાસરે છે, એ મારી સાથે બોલવાનો વ્યવહાર નથી. મારો દીકરો અમેરિકા છે, મારી સાથે બોલવાનો વ્યવહાર નથી. તો આ બંગલામાં રહો છો કેટલા? હતા કે હું એકલો. 15, 20, 25નો સ્ટાફ છે, નોકર ચાકર. સ્વામિનારાયણ ભગવાને આ વાતને વચનામૃતમાં કહી છે. મધ્યનું 22મું વચનામૃત છે. જરા સાંભળીએ આપણે. સ્વામિનારાયણ ભગવાનના પોતાના શબ્દો છે. શ્રીજી મહારાજ બોલ્યા છે. મધ્યનું 21મું છે, મધ્યનું 21મું વચનામૃત. અમારા મનમાં એમ સમજાય છે, શ્રીજી મહારાજના બેઠા શબ્દો છો. અમારા મનમાં એમ સમજાય છે, જે આ સંસારને વિશે, જેને જાજા ગામ ગરાસ હોય, યા જાજી ધન દોલત હોય, એ જ અતિશય દુખીઓ છે. સદગુરુ ગુણાઈતાન સ્વામી આ વાતને પુષ્ટિ કરી છે કે જાજા બોયડા, જાજા ખોયડા, જાજા છોયડા. સ્વામી આવા 3 શબ્દ વાપર્યા છે. જેને સ્વામીની વાતોનો અભ્યાસ હશે એને ખ્યાલ આવશે. જાજા બોયડા, જાજા ખોયડા અને જાજા છોયડા. એના જેવો કોઈ દુઃખી નહીં. શ્રીજી મહારાજે આ વાતનામૃતમાં મધ્યના 21માં આ જ કહ્યું છે. હવે આપણે જાજા માટે જ મથીએ છીએ. થોડામાં કોઈને સંતોષ નથી. શાના માટે? રોટલા નથી મળતા. લ્યા તમને બધાને રોટલા નથી મળતા એટલે આટલી મહેનત કરવી પડે છે. પણ હવે માર્ગ તમારો જુદો છે. શું મહારાજનો અભિપ્રાય જુઓ.
મોટા પુરુષોના અભિપ્રાય જુઓ. હવે શું પણ મહારાજ અને મોટાના અભિપ્રાય જુઓ. અને જેને ધન દોલત રાજ ઓછું હોય કે ન હોય એ જ સુખીઓ છે. હવે આ શબ્દ કોને પછી કહો છો આજના જમાનામાં? બાઉન્સર જ જાય ને. આખી પ્રકૃતિ વિરુદ્ધનું આ વાત છે. મહારાજને મોટાના અભિપ્રાયથી તદ્દન વિરુદ્ધ છે. નહીં સમજાય. ચલો આપણે તો હેપી ફેમિલી બનાવવું છે, એની ઉપર જઈએ. કારણ કે આ સમજવું એ પણ પાત્રતા હોય તો સમજાય, અને એથી વધુ પાત્રતા હોય તો આ શબ્દોમાં વિશ્વાસ આવે, અને એથી વધુ પાત્રતા થાય ને ત્યારે પાછા વળાય. અત્યારે પાછા વાળવાની સભા નથી, હેપી ફેમિલીની સભા છે. તમને પાછા વાળતા અમારે પાછા પેલા વળવું પડે ભાઈ. તમને પાછા વાળવા હોય ને તો પેલા અમારે પાછા વળવું પડે. હવે અમે સંતો જેટલી દોડાદોડ કરતા હોય, અમે જ પાછા વળેલા નથી, તમને શું પાછા વાળશું? હવે તમને પાછા વાળવા હોય તો અમારે વળવું પડે. સ્વાભાવિક છે ને. અંગ્રેજી ભણેલો અંગ્રેજી ભણાઈ શકે, ગણિત ભણેલો ભણાઈ શકે, સંગીત શીખેલો શીખવાડી શકે. આખો વિષય જુદો છે, અંતર્મુખતાનો વિષય છે. કરવું પડશે વહેલું મોડું. પરંતુ મુક્તો પરિવારમાં સંપરે, આત્મીયતા રે. આજની ઘરની આ હોળી છે. અમે લગભગ 2012માં અમે લંડન પધારેલા. લગભગ અમારા દેવસીભાઈ અમારી સાથે હતા, એમને જો યાદ હોય તો. અમે ત્યાંથી લેસ્ટર કરીને એક શહેર છે, લંડનથી લગભગ 4 કલાક થાય ને, 3-4 કલાક. લેસ્ટર 2-2.5 કલાક. લેસ્ટર કરીને શહેર છે, ત્યાં અમારી સભા હતી. એક હરિભક્તના ત્યાં પધરામણી હતી. એક એમના મહેમાન એમના ઘેર આવેલા, જેમનું નામ હતું હર્ષદભાઈ પટેલ. નડિયાદ પાસે ચરોતર વિસ્તારના હતા. એમણે અમને પ્રાર્થના કરી કે સ્વામી મારા ઘેર પધરામણી ના આવો. ગુજરાતી હતા હર્ષદભાઈ. આપણે મેં પહેલી વખત જોયા. સ્વામિનારાયણના સત્સંગી નહોતા, પણ ખૂબ ભાવ હતો. મને કે સ્વામી અમારા ઘેર પધરામણી ના આવો. કે અહીંથી કેટલું દૂર થાય? મને કે સ્વામી અહીંથી તમારે જે હોલમાં સભા છે, એક હોલમાં અમારી સભા હતી. હોલમાં જતા રસ્તામાં આવે છે મારું ઘર. તો જો આપ અહીંથી સીધા હોલમાં જ પધારવાના હોય તો મારા ઘર આગળ થઈને જ રસ્તો નીકળે છે, તો ત્યાંથી જાઓ તો બહુ સારું સ્વામી. ઊભા 5 મિનિટ પધરામણી થાય તો સારું. અમારા ઘેર ઠાકોરજી ક્યાંથી, સંતો ક્યાંથી? જાઓ અમે આવી ગયા છીએ. તમે ઘેર પહોંચો. જેના ઘેર પધરામણી હતી એમને પૂછ્યું તમે આમનું ઘર જોયું છે? તો કે આ સ્વામી બંને મિત્રો છે, તમે આરતી તૈયાર કરો, અમે આવીએ છીએ. અમે 5-10 મિનિટમાં એમના ઘેર પહોંચ્યા. અમે ઘરે પહોંચ્યા. રવિવારનો જ દિવસ હતો આજની જેમ. અમે એમના ઘેર પહોંચ્યા, ત્યાં લગભગ 25-30 જુવાનિયા બધા ત્યાં અમારા જતા પહેલા હાજર. અમે આરતી કરી, 2 મિનિટ બેઠા. હર્ષદભાઈને પૂછ્યું, હર્ષદભાઈ આજે ઘેર કઈ પ્રસંગ હતો? કેમ સ્વામી આવું પૂછ્યું? કે આટલા બધા હગાવાલા તમારા ઘેર છે, મહેમાનો આવ્યા છે, કંઈક પ્રસંગ હતો? કે ના સ્વામી મહેમાનો નથી આ બધા, અમારા ભાઈઓના દીકરાઓ છે, અમારા ભાણિયા છે, બહેનોના ભાણા છે, અને અમારા ભાઈઓના દીકરા છે. આ બધા આટલા બધા? તો કે સ્વામી આજ રવિવાર છે ને, રજા છે અમારા ધંધામાં. એમણે જે એક વાત કરી,
સ્વામી અમે 6 ભાઈઓ છીએ, 4 બહેનો છીએ. સગા 6 ભાઈ છીએ અને 4 બહેનો છીએ. અમે 10,000 મીટરનો આખું એક જગ્યા હતી, અમે બાઈ કરી લીધી, ખરીદી લીધી. સ્વામી દરેકને 1000 મીટરમાં 10 બંગલા બનાવી નાખ્યા છે. અમારી 10 બંગલાની સોસાયટી. 6 બહેનો, 6 ભાઈઓ અને 4 બહેનો, બધાના 10 બંગલા અડીને છે. સ્વામી પારકું કોઈ નહીં. સ્વામી 10 ઘરનો હું મોટો ભાઈ, સૌથી 10માં હું સૌથી મોટો છું. સ્વામી અમારો મસાલાનો ધંધો છે. મરચું, હળદર, આપણું જે ઇન્ડિયન ફૂલમાં મિર્ચ મસાલા કહીએ ને આપણે, ધાણા જીરું, બીજું ત્રીજું બધું. સ્વામી અમારો હોલસેલ બિઝનેસ છે, અમારી ફેક્ટરી છે અહીંયા. સ્વામી 10 જણા અમે એક જ ધંધામાં છે, સાથે છીએ. સ્વામી અમે 10 જણા બંગલા જુદા બનાવ્યા છે. સ્વામી મારા ઘેર અંદર પધારો ને, કિચન એક જ રસોડામાં બનાવ્યું છે. રસોડું એક જ ઘરે બનાવ્યું છે. 9 ઘરમાં રસોડું જ નથી બનાવ્યું. નહીં કોઠાર રૂમ, નહીં સ્ટોર રૂમ, નહીં રસોડું. એટલું જ નહીં સ્વામી, 10 ઘરનું અમારું રસોડું મોટું. તમે આવો તો ખરા પાછા, બોલો, આવડું મોટો ભોજનશાળા, એમને આવડી મોટી, આવડી ભોજનશાળા, અને મોટો ડાઇનિંગ હોલ, એનું જે ટેબલ એ કે સ્વામી 58 સભ્યો. કેટલા? અમારા 10 પરિવારના 58 સભ્યો છે, નાના મોટા. 58 સભ્યો રોજ સાંજે સાથે બેસીને અમે એક ટાઈમ નક્કી કરેલો છે કે એક ટાઈમ ભેળા બેસીને જમવું. સ્વામી 58 ને બેસવા માટે ટેબલ કેવડું મોટું છે, ડાઇનિંગ ટેબલ. 58 જણને જ્યાં સુધી એક સભ્ય પણ ગેરહાજર હોય ત્યાં સુધી અમારે જમવાની શરૂઆત નહીં કરવાની. ફોન આવે કે મારે અડધો કલાક થાય એવો છે, તમે અડધો કલાક. સ્વામી બાજુમાં મંદિર છે અમારું, એ આવડું મોટું, બોલો, ઘર મંદિર આવડું મોટું મને બતાવ્યું. સ્વામી અમે રોજ ભજન કરીએ, જ્યાં સુધી બધા સભ્યો ના આવે ને ત્યાં સુધી બેઠા બેઠા ભજન કીર્તન કરીએ. બધા સભ્યો, પુરુષો, મહિલાઓ, બાળકો, બાલિકાઓ, દીકરા દીકરીઓ, બધા જ. એક પણ નાનું બાળક પણ હાજર ન હોય ત્યાં સુધી જમવાનું નહીં. બધા આવે પછી સાથે બેસીને જમવાનું, હસતા હસતા જમવાનું. સ્વામી કોઈના મોં ઉપર સહેજ પણ હાસ્ય ના હોય ને તો સ્વામી અમે એને બાજુવાળા હસાવે, આનંદ કરાવે. હું સ્વામી તરત જ સભા પછી મોટા ભાઈ તરીકે એની પાસે બેસી જાઉં. દીકરો હોય, દીકરી હોય, દીકરાની પત્ની હોય, ગમે તે, હું એકલા એની સાથે બેસી જાઉં અને એના દુઃખનું કારણ પૂછું, બેટા કેમ તું આજે દુઃખી છે? દીકરી હોય કે દીકરો હોય કે પુત્ર વધુ હોય. અમારા 58ના પરિવારમાં કોઈ દુઃખી ના જોઈએ. જરા તાળીથી વધાવીએ તો ખરા. આ પરિવારને ધન્યવાદ અપાય. આ નજરે જોયેલી વાત છે. અને આ પ્રસંગ એ કે સ્વામી અમાર 2-4 બહેનો ને 10-6 ભાઈઓ, 10 પરિવાર એક સાથે સવાર સાંજ જોડે જમવાનું અને મુક્તો એક રસોડે જમવાનું. આ નાની સૂની ઘટના નથી, આ કળિયુગમાં હો. જરા આપે શું કરવાનું સાંભળીને ખબર છે? શું કરવું જોઈએ? તરત તમારું ઘર સામે લાવો. તમારા ઘરના 5 સભ્યો દિવસમાં એક વખત સાથે બેસીને જમો છો? તમે 5 સાથે રહી શકો છો? મને પછી મેં એમને પૂછ્યું, ઘરમાં સ્ત્રી સભ્યો કેટલા છે? કે સ્વામી અમારા ઘરમાં બધાની દીકરીઓ બહુ જ, કે અમારા છોકરાઓને દીકરો એક હોય, દીકરી 3 હોય. સ્વામી 28 પુરુષો છે, જેટલા તમારી સામે બેઠા છે ને એટલા પુરુષો છે. 30 મહિલાઓ છે. 58માં કુલ 30 મહિલા સભ્યો છે, સ્ત્રી સભ્યો છે, 28 પુરુષ સભ્યો છે.
30 મહિલાઓને જોડે રહેવું, કલ્પના કરો. રાજી થવું પડે કે રાજી થઈ જવાય? એમને કહેવું પડે કે સ્વામી રાજી થજો. બોલો બાથમાં ગાલીનું ભેટી પડ્યો, બધાને 28 ને ભેટ્યો. બોલો 28 પુરુષ સભ્યોને હું ભેટી પડ્યો. બોલો ધન્યવાદ. પછી મને રસ પડ્યો. સભાનું મોડું થતું હતું. મેં બીજા સંતોને કહ્યું, સંતો તમે જાઓ, પહોંચો, હું આવું છું 15 મિનિટમાં. મારે એમની જોડે બધાની જોડે બેસવું છે, મારે આનું રહસ્ય જાણવું છે કે આટલું બધું તમારી વચ્ચે સંપ છે, એકતા છે, ઉપરથી જ છે કે મહીંથી છે? ઘણી વખત ઉપરથી પણ લાજે કરીને, શરમે કરીને, બીકે કરીને આ બધું રે. ઘરમાં મોટો માણસ હોય તો એનો હોલ્ડ હોય ને તો પણ બીકે કરીને રે. કોઈ વડીલ હોય તો વડીલનો એવો કડબ આપણી ગુજરાતીમાં શું કહે, એને કડબ પાવર એમનો હોય જોરદાર, તો એના કડબથી પણ રે. એ ઉપરનો કહેવાય. બધાને મોકલી દીધા. અમે 28 સભ્યો જોડે હું બેઠો. પછી એમની સાથે હું બેઠો. એમણે જે વાત કરી મારે તમને આજે કહેવી છે, જો તમે રજા આપો તો. આટલું સંપ, આટલો એકતા. અને મને એક એમના દીકરાનો દીકરો, 20 વર્ષનો દીકરો હતો. આ હર્ષદભાઈની ઉંમર હશે લગભગ 60-65 વર્ષની. એમનો દીકરાનો દીકરો 18-20 વર્ષનો હશે. એને ઊભા થઈને મેં એમને પૂછ્યું કે તમારા બધાની એકતા, સાચું બોલજો, ઉપરની એકતા છે કે અંદરની એકતા છે? મેં બોલ્ડ થઈને હું પ્રશ્ન પૂછું છું, તમે બોલ્ડ જવાબ આપજો. અને 20-18 વર્ષનો એક દીકરો ઊભો થઈને મને જવાબ આપે છે. મને કે સ્વામી, અમારા હર્ષદ બાપા, એ બધા બાપા કહેતા, અમારા જે મોટા બાપા છે, સૌથી મોટા પરિવારના મોભી હર્ષદ બાપા, એમણે અમને 3 સૂત્રો આપ્યા છે. અને 3 સૂત્રોનું આ પરિણામ છે. અમને નાનપણથી આ ઘરમાં ભણાવવામાં આવે છે. અમે આવડા નાના હતા ને ત્યારથી અમને આ 3 શબ્દો હર્ષદ દાદાએ આપ્યા છે. અને એટલું બધું એ હર્ષદભાઈ માટે રિસ્પેક્ટ બધાને. એમના 18-20 વર્ષના કિશોર તરફથી મેં જે સાંભળ્યું ને, દેખાઈ જતું હતું કે દાદા પ્રત્યે કેટલો બધો મર્યાદા હતી, કેટલું બધું સન્માન હતું, કેટલો એમનો મોભો હતો. બીક નહોતી, ડરથી રિસ્પેક્ટ નહોતું. એણે જે કિશોરે મને વાત કરી, મને કે સ્વામી, અમારા બધાનું કારણ અમારા મોભી છે, અમારા પરિવારના દાદા છે, સ્વામી હર્ષદ દાદા. સ્વામી, એમની ઉપર તમે એમને ડબલ વખત ભેટો, કે અમને તમે એક વખત ભેટ્યા ને, એમને ડબલ વખત ભેટો. સ્વામી, અમારા છોકરાની જોડે દાદા, અમારા છોકરાની જોડે છોકરા જેવા થઈને રહે છે, અમને સમજવાનો પ્રયત્ન કરે છે, બાળકોની જોડે બાળક થઈ જાય છે. સ્વામી, અમારી ઘરની, અમારી મમ્મીઓ, એમની પુત્રવધુ કહેવાય. સ્વામી, કોઈ દિવસ મારા દાદાએ, અને મારી બા પણ એવા છે, એમના ધર્મપત્ની પણ એવા છે, કે સ્વામી એમને કોઈ દિવસ કોઈને પુત્રવધુ તરીકે નથી જોયા, પોતાની દીકરીઓ તરીકે બધાને રાખેલી છે. સ્વામી, એટલી બધી એમની હૂંફ છે, એટલો બધો એમનો પ્રેમ છે. વડીલો, જરા વાતનું ધ્યાન રાખજો. જેટલા વડીલો બેઠા છે બધાને કહું છું, વિનંતી કરું છું, આવો સંપીલો પરિવાર આપણે પણ જોઈએ છીએ. આપણને વસવસો થતો હોય કે આપણા પરિવારમાં આવો સંપ કેમ નથી, પરંતુ તો એના માટે વડીલો આપણે બધા, હું પણ એક વડીલમાં પણ આવું છું, હું પણ તમારી જગ્યાએ જ છું. આ બધું આપણે પણ, હું પણ આવી ગયો તમારામાં, આપણે બધાએ આ શીખવું પડશે. સ્વામી, દાદા નાનામાં નાના થઈને રહે છે. આ પેલો કિશોર બધી વાત કરે છે. સ્વામી, દાદા નાનામાં નાના થઈને રહે છે.
સૌથી મોટા હોવા છતાંય નાનામાં નાના થઈને રહેવું, દાસત્વમાં જ મજા છે, દાદા થવામાં મજા નથી. સૌને આગળ નમતા રહીએ, ખમતા રહીએ, સહન કરતા રહીએ. મુક્ત પરિવારમાં તો સુખ અને શાંતિ વર્તે. પેલો કિશોર પછી જે વાત કરે છે, મને કે સ્વામી દાદાએ અમને નાનપણથી 3 સૂત્રો ભણાયા છે બધાને, કે 3 શબ્દને બરાબર પકડી રાખજો, જેને આપણે જ્ઞાન સત્રની સભામાં લીધેલા છે. પહેલો શબ્દ, જો ઘર અને પરિવારને સુખી બનાવવું હોય તો પહેલો શબ્દ એક્સેપ્ટન્સ. બીજા શબ્દોમાં ગુજરાતીમાં કહીએ તો એકબીજાની સ્વીકૃતિ કરો. સ્વીકૃતિ એટલે સમજ્યા? ભગવાને જે આપ્યું છે મારા માટે સોનાનું છે, સહર્ષ સ્વીકારી લો. સંજોગને પણ સ્વીકારતા શીખો. જે સંજોગ આવે, જે પરિસ્થિતિ આવે, જે વાતાવરણ, જે સાનુકૂળતા, પ્રતિકૂળતા, જે વ્યક્તિઓ ભગવાન આપણને આપે, જે મા બાપ આપ્યા છે, મા બાપને જે દીકરાઓ આપ્યા છે, દીકરાની પત્નીઓ ઘરમાં આવી છે, જે બાળકો આપણને ભગવાને આપ્યા છે, આ બધી ભગવાનની દેન છે, એમ સમજો, ભગવાનની પ્રસાદી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 34મું વચનામૃત, કે મારા ભક્તને, મારા આશ્રિતને, અમારો શરણાગત ભક્ત જે હોય, શ્રીજી મહારાજનો આશ્રિત હોય, એના ઘરમાં જે સુખ દુઃખ આવે છે એ કાળ કર્મ અને માયાનું પ્રેર્યું આવતું નથી, કર્માધીનપણે આવતું નથી. આપણી ઉપર કાળ કર્મ અને માયાનો હુકમ નથી, આપણે પ્રારબ્ધનો હુકમ આપણા માથે નથી. જેમ રાજાનો દીકરો હોય એને સરકારના કાયદા લાગુ ન પડે, લાલ લાઈટ હોય ને તો રાજાના દીકરાની ગાડી સડસડાટ નીકળી જાય, કોઈ પોલીસવાળા નામ ના લખે, એના કાયદા રાજાના હોય, સ્પેશિયલ કેસ હોય. એમ આપણે બધા રાજા ધીરાજ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દીકરાઓ છે. અહીં બેઠેલા ને કાળ કર્મ અને માયાનો હુકમ આપણી ઉપર ના ચાલે. આપણી ઉપર હુકમ અનંત કોટી બ્રહ્માંડના ધણીનો ચાલે છે, મહારાજનો હુકમ ચાલે છે. આપણા ત્યાં નસીબમાં હતું, ભાગ્યમાં હતું અને પુત્ર વધુ મળ્યા છે એવું નહીં વિચારવાનું. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, છેલ્લાનું 13મું વચનામૃત, મહારાજ કે મારા ભક્તનું પ્રારબ્ધ તે હું છું. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે કે મારા ભક્તનું પ્રારબ્ધ હું છું. આપણું પ્રારબ્ધ કહો, આપણું નસીબ કહો, આપણે વિધાતા કહો, શ્રીજી મહારાજ છે. આપણા ત્યાં જે કંઈ થાય છે એ પ્રભુની, મહારાજની ઈચ્છાથી થાય છે. પ્રારબ્ધ અને નસીબ આપણા માટે નથી, ભગવાનની ઈચ્છાથી થયું છે. તો જે કંઈ સંજોગ ઊભો થયો, જે કંઈ પરિસ્થિતિ થઈ, આપણા ઘરમાં, પરિવારમાં જે કોઈ સભ્યો મળ્યા, એ પણ સ્વહર્ષ સ્વીકારી લો. મહારાજની આપેલી પ્રસાદી છે. બસ એકબીજાનો સ્વીકાર કરો. અને જો પહેલું સ્વીકારી લેવાય ને કે આ જ મારા માટે સોનું છે, બીજાના ઘરની તુલના આપણી જોડે ન કરો. આના ઘરમાં આવું છે ને, આના ઘરમાં આવું છે ને, આના ઘરમાં આવું છે. બીજાના ઘરનું હોનું તમારા માટે પિત્તળ હોવું જોઈએ, અને આપણા ઘરનું પિત્તળ હોય તો પણ આપણે એને સોનું કરીને રાખવું જોઈએ. આ સમજણ છે. આપણને ઘણી વખત બીજાના ઘરનું બધું બહુ સારું લાગતું હોય છે. અરે ભાઈ, દૂરથી ડુંગર રળિયામણા, આવી ગુજરાતીમાં એક કહેવત આવતી. આપણને જે ભગવાને જે સંજોગ આપ્યા, જે બાળકો આપ્યા છે, જે ઘરના પરિવારના સભ્યો મહારાજે આપ્યા છે, એનો સ્વીકાર કરતા શીખો. જીવ સત્તાએ સ્વીકારો, સહર સ્વીકારો. હાય, મારા બાપા આવા, મારી મમ્મી આવા, મારા ઘરવાળા આવા. રોદના ના રહો. જે છે એ પ્રભુની પ્રસાદી છે, પ્રસાદીનો અનાદર નહીં કરવાનો. સહર સ્વીકારી લો. અને જેટલો સ્વીકાર થાય ને એટલો આનંદમાં રહેવાશે. હે મારે આવું, હે મારે આવું, હે મારે આવું, આ અસ્વીકાર છે. એટલે રોદના રોઈએ છે, એટલે બીજાનું સારું લાગે છે અને આપણું ખરાબ લાગે છે.
શા માટે? એ પ્રભુની કર્તાપણાનો અસ્વીકાર છે, ભગવાનના કર્તાપણાનો અસ્વીકાર છે, ભગવાનની પ્રસાદીનો અનાદર છે. મહારાજે જે આપ્યું છે, જે સંજોગ આપ્યા છે, જે પરિસ્થિતિ આપી છે, જેવું ઘર આપ્યું છે, જે ગાડી આપી છે, જે માણસો આપ્યા છે, જે ઘરના સભ્યો છે. અરે નોકરી ભગવાનની ઈચ્છાથી આપણે નોકરી કરવી પડતી હોય તો જે શેઠ આપ્યા છે, જે સંજોગ પરિસ્થિતિ બને છે એને પરાણે સ્વીકારો નહીં, સહર સ્વીકારો. નાના એ મોટાનો સ્વીકાર, મોટા એ નાનાનો સ્વીકાર. સ્વીકાર થઈ જાય ને બોલો 50% દુઃખ જતું રહે. જે છે આ જ છે, નો ઓપ્શન, કોઈ વિકલ્પ નથી. આ જ મારા માટે સોનું છે, આ જ મારી પ્રસાદી છે ભગવાને આપેલી. મુક્તો આનંદમાં રહેવાશે, સુખી રહેવાશે. આપણે તિરસ્કારને નફરત ના કરો કોઈને. શા માટે? બધા મહારાજના મુક્તો છે. દિવ્ય ભાવથી જુઓ, દેહ દ્રષ્ટિ છોડો. આપણે આ આવો છે ને આ આવો છે ને અમારા ઘરવાળા આવે છે ને આવા છે ને આવા છે, શું કરવા પણ? અને એક વિચાર કરો, મુક્તો આપણે કેવા હતા અને કેવા છીએ. આપણો સ્વીકાર ભગવાને જો ન કર્યો હોત, ક્યાં સર્વોપરી મહારાજ અને ક્યાં આપણે બધા. આપણો મેળ પડે આમની જોડે? એના જોડામાં બેહવાનું ના મળે, ધૂળમાં ના બેહવાનું મળે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે આ સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે. આના દર્શન ના મળે. એમણે આપણને કેવા સ્વીકાર્યા છે, ગોબરા ગંદા. આપણે આપણી જાતને જોઈએ તો ખબર પડે કેવા ગોબરા છીએ અને કેવા ગંદા છીએ. હજુ તે સત્સંગી થયા પછી તે કેવા લખણવંતા છીએ. અંધારું મળ્યું નથી, એકાંત મળ્યું નથી, હાથમાં પેલો ફોન મોબાઈલ તમારો સ્માર્ટફોન આવ્યો નથી અને કોઈ જોતું નથી. કેટલી મોટી મોટી ઉંમરના બોલો. એક ભાઈ મને મળ્યા હતા, 65 વર્ષના હરિભગત. મને કે સ્વામી, મેં આ કોરોના ગયો ને ત્યારથી મને એવી લત લાગી ગઈ છે સ્વામી, 8-8, 10-10 કલાક હું ગંદી સાઈડો જોયા કરું છું. ગંદુ બધું અંદર આ મોબાઈલ લઈને ટીચા જ કરું છું સ્વામી. બોલો, જુવાનીઓની શું દશા હશે? આપણી જાત તરફ જુઓ કે આપણે કેટલા ગંદા ને ગોબરા છીએ. તોય આ મહારાજે આપણને સ્વીકાર્યા છે કે નથી સ્વીકાર્યા? પહેલા જેવો છે મારો દીકરો છે, જેવો છે મારો દીકરો છે, જેવો છે મારો છે, એમ કહીને આપણને મુક્તો શરણાગતિ આપી છે અને સ્વીકારી રાખ્યા છે. નહીંતર અહીં હોય આપણે ક્યાંય રખડતા હોત. આ સ્વામિનારાયણનું શરણું મળે આપણને. હા, આ કારણ સત્સંગ મળે, આ યોગ મળે, આવા દિવ્ય સત્પુરુષ મળે. આપણું શું નથી જાણતા? બધું આપણને નથી ઓળખતા કે આપણે કેવા નમૂના છીએ, કેવા સેમ્પલ છીએ. ક્યાંય ચાલીએ નહીં ભાઈ. કોઈને આવું કહું છું, ખોટું નથી લાગતું ને કે સ્વામી શું અમને તમે હાવ ઉતારી પાડો છો? એવું નથી લાગતું ને પહેલા? નિષ્કુળાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા એમ કે આપણને શીખવવા માટે, જેવો તેવો પુત્ર તમારો અણસમજો અહંકારી રે. બ્રહ્માનંદ સ્વામી પોતા માટે નથી બોલતા હો, એ તો મહાધામમાંથી આવેલા દિવ્ય પુરુષો હતા. આપણને કંઈ કરતા આપણને આવું નિર્માનીપણું આવડે છે એટલે આપણા માટે આવા શબ્દો વાપર્યા છે. જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારી રે. કેટલા આપણે દેહાભિમાનથી ભરેલા, કેવા અહંકારથી ભરેલા, કેટલું આપણે અહમ અને મમત્વથી ભરેલા છીએ, કેટલા ગંદા છીએ, ગોબરા છીએ. અને છતાંય જેવો છે એવો મારો છે એમ કે એના ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણો સ્વીકાર કર્યો છે કે નથી કર્યો? મારો છે અને નિભાવે છે. હજુ નિભાવતા આવ્યા છે, નહીં તો અહીં હોય. આપણે બીજાનો સ્વીકાર ના કરી શકીએ. એમણે આપણને જેવા હતા એવા સ્વીકારી લીધા,
તો આપણે ઘરના પરિવારના સભ્યો 5 સભ્યોનો સ્વીકાર ના કરી શકીએ? તો બહુ દુઃખની વાત છે. અને એટલે તો આજે બોલો, દીકરાઓ મા બાપનો સ્વીકાર ના કરી શકતા હોય, મા બાપ દીકરાનો સ્વીકાર ના કરી શકતા હોય. અત્યારે ઘેલછા શાની છે ખબર? જુવાનિયાઓમાં વિદેશ જવાની. બોલો, મોટા ભાગના તો વિદેશ જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, કેનેડા જવું છે, દુબઈ જવું છે, લંડન જવું છે. અને એનું મોટું કારણ શું હોય છે ખબર છે? સ્વતંત્ર રહેવાય ને. સ્વીકારતા થઈએ, એકબીજાનો સ્વીકાર કરીએ. આપણે બધા મા બાપનો સ્વીકાર કરીએ, ઘરના સભ્યોનો સ્વીકાર કરીએ. બસ જે છે મારા માટે આ જ છે, સોનું છે. બસ આ પેલો કિશોર, મને આ 3 ચાવીઓ એણે આ બતાવેલી છે. એ પરિવારમાંથી આવેલી છે. સ્વામી અમારા બધા કે સ્વામી બધી જ પુત્ર વધુ આવ્યું હોય તો બીજા ઘરની જ આવી હોય પહેલા, પણ અમારા કેવું મોટી બા છે ને, કે મોટી બા કહેતો કે અમારા મોટી બા છે ને, હર્ષદ દાદાના ઘરના મોટી બા બધાને એવા સ્વીકારી લે ને સ્વામી, એને એમ જ લાગે 9 દાડામાં 10 દાડામાં સ્વામી એ ગમે એવી નવી ભાઈ હોય ને તો 10 દાડામાં જૂની કરી નાખે એને. બોલો, તો કળા છે. બસ પ્રભુએ પ્રસાદી આપી છે ને આપણા ઘરમાં આવી છે. હોય દરેકમાં ક્ષતિ ત્રુટિ હોય. સર્વાંગી તો એક ભગવાન છે પહેલા. સર્વગુણ સંપન્ન તો કોણ છે અનંત કોટી બ્રહ્માંડમાં? મહારાજને મોટા પુરુષ છે. હવે આપણામાં ક્યાંક નાની મોટી કસર હોય તો એનો ત્યાગ કરવાનો હોય. આવું છે નહીં હોય. સર સ્વીકારી લેવાનું, જે છે એને સ્વીકારવાનું છે. અને મુક્તો સ્વીકારાય તો જ બીજા પોઈન્ટ ઉપર જવાય. બીજો પોઈન્ટ છે એડજસ્ટમેન્ટ. શું પહેલા જે મળે છે એની સાથે એડજસ્ટ થઈ જતા શીખો. એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ થઈ જાઓ એટલે સમજ્યા પેલા સેટ થઈ જાઓ. તમે બધાએ કે જાતે પોતાના બંગલા નહીં બનાવ્યા, કેટલાક તૈયાર ફ્લેટમાં રહેવા જતા હશો. કેટલા તૈયાર ફ્લેટ કે તૈયાર બંગલામાં રહેવા ગયેલા છો? જાતે ના બનાવ્યો, તૈયાર હોય એમાં રહેવા ગયા હોય, એવા તૈયારમાં રહેવા ગયા છે. તો ત્યાં તમે બધું એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? જ્યાં બાથરૂમ હોય બાથરૂમ સાથે એડજસ્ટ થઈ ગયા. બોલો, જ્યાં તમે જો પેલું કિચન હોય કિચન સાથે એડજસ્ટ થઈ ગયા. જે આપ્યું છે એની સાથે એડજસ્ટ થઈ જવાનું હોય. તમે ગાડી લાવો છો, બધા તમારા માટે સ્પેશિયલ બનાવડાવી છે. જે આવી એને તમે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થઈ જતા? પહેલા ગાડી જે તમે એની સિસ્ટમ, એ જે કંપનીમાંથી જે આવ્યું એની એ સિસ્ટમ સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? પહેલા ના, મારા માટે સ્પેશિયલ બનાવડાવો. કોઈ આમ બોલો આમાંથી એકેયની ગાડી સ્પેશિયલ બનાવેલી નહીં હોય. હા, સીટને પછી થોડું પ્લસ માઇનસ કરવું હોય તો કરાય. બાકી જે આવ્યું છે ગેર, તો ગેર જોડે એડજસ્ટ થઈ જઈએ છીએ, બ્રેક જોડે એડજસ્ટ થઈ જઈએ છીએ. મુક્તો ઘરમાં પરિવારમાં પણ એકબીજાની સાથે, સંજોગ સાથે, પરિસ્થિતિ સાથે, જમવું આવનું જે આવ્યું આ બધાની સાથે એડજસ્ટ થઈ જાઓ. જો અહીંયા તમને અહીં ના ફાવતું હોય બેહતા, તો એડજસ્ટ થઈ ગયા કે ના થઈ ગયા? બોલો, હાંકડ મોકડમાં તો તમે એડજસ્ટ થઈ ગયા કે નહીં? હવે નીચે હમણાં પ્રસાદી લેવા જશો, તમે જે મળશે ઘરમાં, જે ઘર જેવું કદાચ ના મળે તો તે આપણે ગમે ત્યાં લગ્નમાં જઈએ, પ્રસંગમાં જઈએ, મંદિરોમાં જઈએ, એડજસ્ટ થઈ જઈએ છીએ. ના, મારે તો હું તો ઘેર જઈને જમીશ, મને ના ફાવે. અરે છાનું માનું જમી લે, ઘેર કશું નથી બનાવ્યું, સમજ્યા? લબડીશ. ઘરના બધા અહીં આવી ગયા હોય તો ઘેર શું બનાવ્યું હોય પહેલાં? તો એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? પહેલાં કરી દઈએ છીએ કે નહીં આપણે? ચલો, તમે વિદ્યાર્થીઓ બધા સ્કૂલમાં ભણીને આવ્યા છો, બધા વિદ્યાર્થી અવસ્થામાંથી પાસ થઈ, ભલે હાથ ચોપડી ભણ્યા હોય તો ભણ્યા તો છો ને. આ બાળકો અત્યારે જો એમની સ્કૂલ જુદી છે, હાઈસ્કૂલમાં આવશે સ્કૂલ જુદી, કોલેજમાં આવશે સ્કૂલ જુદી, બધે એડજસ્ટ થઈ ગયા કે નહીં થઈ ગયા? પહેલાં તો કે મને પેલી સ્કૂલ હતી ને હારી, આ સ્કૂલમાં નથી ફાવતું. અરે છાનું માનું ભણ, નથી ફાવતું, બકરા ચારીશ, ચોરા ચારીશ. પેલા એડજસ્ટ થઈ જઈએ છીએ કે નહીં? અમારે તો રોજ એડજસ્ટ થવું પડે. લો, સવારમાં અમારું રહોડું જુદું હોય, સાંજનું જુદું હોય. સાંજ જુદું હોય, સાંજનું જુદું હોય. સવારનું ઓશીકું જુદું હોય, સાંજે જુદું હોય. સવારનું ગાડલું જુદું હોય, સાંજે જુદું હોય.
બોલો, સવારનું પાણી જુદું હોય, સાંજનું વ્યક્તિ જુદી હોય. અમારા સંતોય બધા મારા આજે અહીં છે, કાલ પમદાર રાજકોટ છીએ બે. બોલો, બધું અલગ, બધું તમે જુઓ, સાધુય અલગ, હરિભક્તોય અલગ, બધાની જોડે એડજસ્ટ જ થવાનું હોય. નહીંતર બોલો કંટાળી જવાય. તો બાબા બધાની જોડે એડજસ્ટ થવું જ પડે. કેટલા બધા હજારો વિદેશ જઈએ તો જોવું પડે, જેને જે મળે એની જોડે બધાની જોડે એડજસ્ટ થવું પડે. મુક્તો આ એડજસ્ટમેન્ટ તમને કરતા આવડે છે. હજારોની તમે નોકરીએ જાઓ, આ એક નોકરી છૂટીને બીજી નોકરીમાં જાઓ, ત્યાં શેઠિયા જોડે સ્ટાફ જોડે એડજસ્ટ નથી થતા પહેલા. ચાલો, તો ઘરના 5 જણ જોડે એડજસ્ટ થઈ જાઓ ને, સદાય સુખિયા રહેવાશે. એટલે આ બધાની જોડે એડજસ્ટ થાવ છો તો ઘરમાં 5 જણ વચ્ચે, 10 જણ વચ્ચે, પરિવારમાં એડજસ્ટ થઈ જાઓ ને. આ બરાબર નહીં, આ બરાબર નહીં, આ બરાબર. તમે નોકરીમાં જ બરાબર નથી કહેતા નથી તો ક્યાં તો લબડીને કહીએ તો ગરાક જતું હોય, ઘરે જઈએ તો નોકરી ના મળે. એટલે આ તો પછી અહીં શું કરવા તમે ઓપ્શન રાખો છો? એડજસ્ટ થતા શીખો. એ કિશોર મને કહે છે કે સ્વામી, અમને આ મંત્ર ભણાયો છે નાનપણથી અમારા હર્ષદ દાદાએ, એકબીજાની સાથે એડજસ્ટ થઈ જાય. સ્વામી, દરેકના સ્વભાવ જુદા હોય, દરેકની પ્રકૃતિ જુદી હોય, દરેકની રીત રસમ જુદી હોય, દરેકની કામ લેવાની શૈલી અલગ હોય, દરેકની બોલવાની શૈલી અલગ હોય, કોઈનો ગુસ્સાવાળો સ્વભાવ હોય, પરંતુ સ્વામી સ્વીકારી લેવાનું, એડજસ્ટ થઈ જવાનું. મુક્તો બેસતા વર્ષની સભા તમે જો સાંભળી હોય, એમાં એક વાત કરી હતી કે આપણા તમામ મંદિરોમાં બેસતા વર્ષે અન્નકોટ હોય છે. કેટલાને ખબર છે? અન્નકોટ ભરાય છે. ખબર છે? આપણા સંપ્રદાયની રીતિ છે કે દરેક મંદિરમાં બેસતા વર્ષે, મોટે ભાગે બેસતા વર્ષે હોય, કાં તો દિવાળીએ હોય, પરંતુ અન્નકૂટોત્સવ હોય છે. ઠાકોરજી આગળ તમે કોઈ 56 ભોગ, કોઈ તમે જો તો 100 આઈટમ, 200 આઈટમ, 500 આઈટમ હોય છે. અને આજે તો અમે જેના ઘેર પધરામણી કરીને, બોલો, મોટા ભાગના ઘરમાં અન્નકોટ તૈયાર કર્યા હતા. ધન્યવાદ, ધન્યવાદ. હરિકૃષ્ણ મહારાજ ઠાકોરજી આવવાના છે, કેટલા ભાવથી ધન્ય છે ઘરના મહિલાઓને, ધન્ય છે ઘરના બધા સભ્યોને કે ઠાકોરજી માટે કેટલા ભાવથી અન્નકોટ તૈયાર કર્યા હતા. તો અન્નકોટ કેમ બેસતા વર્ષે જ ભરાય છે? કે શું? એક આદેશ આપવા માટે. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે, અન્નકોટની અંદર ગળી આઈટમ હોય, ખાટી આઈટમ હોય, તીખી આઈટમ હોય છે ને પહેલાં. કારેલાનું શાક મૂક્યું હોય તો કડવી આઈટમ પણ હોય, તુરી આઈટમ પણ હોય, જુદા જુદા કલરની હોય. તમે જુઓ, કોઈક લાલ હોય, કોઈક પીળી હોય, કોઈ ગુલાબી હોય, કોઈ કાળી આઈટમ હોય, રીંગણાનું શાક હોય તો કાળું હોય. તમે જુઓ, પ્રવાહી હોય, લિક્વિડ પણ હોય ને પેલું ઘન પણ હોય, સોફ્ટ પણ આવ્યો હોય, અને નાની મોટી પણ હોય. પણ મુક્તો આટલા બધા કલર, આટલા બધા સ્વાદ જુદા, કલર જુદા, આકાર જુદા, કદ જુદા, બધું જ જુદું. છતાંય ભગવાને કોઈ દિવસ એક પણ વસ્તુને ઠોકર મારી ક્યાં? આ મન ના જોઈએ. 500 આઈટમ હોય તો 500 આઈટમ જુદી જુદી છે, છતાંય મહારાજ કેવા સહર્ષ એનો સ્વીકારી લે છે. કોઈનો તિરસ્કાર નથી, એક આઈટમનો તિરસ્કાર નથી કે આ બરાબર નહીં. બોલો, મૂળા મૂક્યા હોય તો મૂળાય જમે મહારાજ, મોગરી મૂકી હોય તો મોગરી જમે, પેલું સલાડ મૂકી હોય તો સલાડે જમે, દ્રાક્ષ મૂકી હોય તો દ્રાક્ષે જમે, અને મોળું પપૈયું હોય ને તો એ જ ના ક્યાંક મોળું છે, બોલો, જમી લે મહારાજ. બોલો, સાચી વાત છે. ખાટી આઈટમે વધાઈ લે અને ગળી આઈટમ પણ વધાઈ લે. શ્રીજી મહારાજ આપણને શીખવાડે છે. બેહતા વર્ષે જ કેમ કે આજે નવું વર્ષ શરૂ થાય છે બેટમજી, અમે જેમ આટલી બધી આઈટમનો સ્વીકારી લઈએ છીએ, હરસહર સ્વીકારીએ છીએ, તું અમારામાંથી કંઈક તો શીખ. આજે નક્કી કર કે આખા વરમાં તારા યોગમાં ઘણી આઈટમ આવવાની છે, એમાંની તું પણ એક આઈટમ છે. મહારાજ આપણને કહે છો, તું પણ એક આઈટમ છે. આપણે આઈટમ જ છીએ ને પેલા, ભગવાનની આગળ તો આઈટમ જ છીએ ને. કોઈને ખોટું નથી લાગતું ને આવું બોલું તો પાછો? હું આઈટમ તમારા માટે નહીં, અમે આઈટમ જ છીએ. છતાંય
મહારાજ એમ શીખવાડે છે કે ભાઈ જો આ બધા કોઈના કલર હું નથી જોતો, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, કોઈ કામી હોય, કોઈ વાસનિક હોય, કોઈ બોલકો હોય, કોઈ શાંત હોય, કોઈ તીખો હોય, કોઈ તમતમો હોય, કોઈ મીઠો હોય, આ બધા એના સ્વભાવ અલગ અલગ છે. પરંતુ છતાંય અમારી અન્નકોટમાં મૂકેલી તમામ આઈટમ પ્રસાદી કરીને અમે જેમ સ્વીકારી લઈએ છીએ એમ આ બધાય ગમે તેવી આઈટમ હોય, સ્વભાવ ગમે તેવા હોય, તો અમારામાંથી આટલું શીખ. આ બધો અન્નકોટ છે, આ બધો અન્નકોટ અને અન્નકોટની આઈટમ છે. જેમ અમે બધાનો સહર સ્વીકારી લઈએ છીએ, કોઈના માટે જાકારો નાકારો કરતા નથી, એમ તું પણ સ્વીકારતા શીખ. આપણને મહારાજ આવું શીખવાડે છે અને સ્વીકાર્યા છે ને, આપણને સ્વીકારી લો ને. હોય આપણે ક્યાં બધા સર્વગુણ સંપન્ન છીએ. સહર સ્વીકારો, દિવ્ય ભાવથી સ્વીકારો. મહારાજના મુક્તો છે, ભાવથી સ્વીકારો. મુક્તો અહીં બેઠેલા તમારામાં કેટલાય એવા હશે કે અમારી આગળ કેટલી વખત આવી નિષ્કપટી થયા હશે, અથવા પત્રો લખ્યા હશે એવા કે જેણે પોતાના જીવનની ભૂલોની કબૂલાત કોઈની આગળ જીવનમાં રજૂ ના કરે, અમારી આગળ રજૂ કરી હશે ખુલ્લા દિલે. કેટલાય બેઠા છે એ બેઠેલા મુક્તોમાં. એવી અક્ષમ્ય ભૂલો હોય, ક્ષમા નથી શકાય. તમે તમારા મા બાપને કોણ બોલો, મા બાપ ઘરમાંથી કાઢી મૂકે, એવી ભૂલો હોય. અમે કોઈ દિવસ કીધા પછી, જાણ્યા પછી, સાંભળ્યા પછી કોઈ એક એવો હોય ને મારી કંઈ ભૂલ હોય તો જરા આંગળી ઊંચી કરજો પેલા, કે જેને સાંભળ્યા પછી, જાણ્યા પછી કદી એના પ્રત્યે નફરત થઈ હોય, તિરસ્કાર થયો હોય, અમે જાકારો આપ્યો હોય તો એ બાથમાં ગાળીને ભેટ્યા હોય. આપણે કોકને તો ભેટતા શીખીએ. આવો છે, આવો છે, આવો છે, એમ હેપી ફેમિલી બની રહે. જો આ 56નું પરિવાર કેવી રીતે હેપી છે એનું હું રહસ્ય બતાવી રહ્યો છું એક કિશોરના માધ્યમે. એણે કહેલી વાત છે, મને એના તરફથી આ 3 પોઈન્ટ મળ્યા હતા. એ કે સ્વામી અમારા ઘરના તમામ સભ્યો બધાનો સ્વીકાર કરીને રહે છે. દાદા તો બસ વડીલ છે તો વડીલનો સ્વીકાર કરવાનો, અને વડીલ અમને કે આ નાનો છે ને ગમે એટલી ભૂલ હોય ને સ્વામી અમારી કોઈ દાડ ભૂલો કોઈ માફ કરી જ દીધી છે, કોઈ દાડ ગણી જ નથી અમને. સ્વામી અમને બધાને એડજસ્ટ થતા શીખવાડ્યું છે. જે સમયે જે મળે, જેવું મળે એની સાથે એડજસ્ટ થઈ જાવ. ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. બસ ભગવાને જે પ્રેમથી આપ્યું છે એને સ્વીકારી લેવાનું સહર્ષ, અને એની સાથે એડજસ્ટ થઈ જવાનું. સ્વામી બહુ આનંદ આવે છે અમને કે સ્વામી અમારા 58 પરિવારનો જે પરિવાર છે, 58 જણ ભેગા બેસીને જમીએ છીએ અને રહીએ છીએ અને આનંદ કિલ્લોલ કરીએ છીએ, એનું કારણ આ છે. અને ત્રીજું કારણ એમણે બતાવ્યું મને કે સ્વામી ત્રીજું કોમ્પ્રોમાઇઝ. ઇંગ્લિશમાં શબ્દ, કારણ કે ઇંગ્લિશમાં મોટો થયો તે છોકરો એટલે મને એને ઇંગ્લિશ શબ્દો વાપરતો હતો. ઇંગ્લિશમાં કહ્યું કોમ્પ્રોમાઇઝ. આપણે ગુજરાતીમાં કહીએ તો સમાધાન. એનું ગુજરાતી શું થાય પહેલા? સમાધાન. સમાધાન એટલે શું સમજ્યા? જતું કરો. જે કંઈ બન્યું જતું કરી દો, લેટ ગો કરો, ભૂલી જાઓ, માફ કરી દો, છોડી દો. એની ગાંઠો ના વાળો કોઈ દિવસ. પરિવાર છે, કંઈક બને, કોઈ બોલી ગયું, મહેરબાની કરીને ગાંઠ ના વાળો. એક ઈમેલ દ્વારા મને એક હરિભક્તનો પત્ર મળ્યો છે, હું એક્ઝેક્ટ વર્ડિંગ્સ, પ્રેરણા લેવા જેવો પત્ર છે. કપડવંજના આપણા એક અનિલભાઈ પટેલનો પત્ર છે. આ ત્રીજો પોઈન્ટ જે કહું છું ને, જતું કરતા શીખો, એના અનુસંધાનમાં પત્ર આવ્યો છે. બહુ રાજી થયો, કારણ મેં તરત જ મેસેજ છોડ્યો એમને કે આ તમારી ઘટના જે બની તમારા પરિવારમાં અને તમે છોડી દેતા શીખ્યા, હું બહુ અંતરથી રાજી થયો છું. મેં તરત મેસેજ છોડ્યો. મુક્ત છોડી દેતા શીખો, જતું કરતા શીખો, એમાં જ મજા છે.
પકડી ના રાખો પરિવારમાં. આને આમ કહ્યું હતું, આને આમ બોલ્યો હતો, આમ બોલ્યા હતા, આમ નહીં. સુખી પરિવાર જોઈએ છે? અહીં બેઠેલા બધાને પૂછે છે, આપણો પરિવાર સુખી જોઈએ છે? તો આ 3 ચાવી અજમાવજો. 3 ચાવી આપણે પણ અજમાવજો, અપનાવજો. આજે આવ્યા છો તો કંઈક શીખીને જજો. અમારો આ વર્ષનો સંકલ્પ છે કે આ SMVSની અંડરમાં આવતો કોઈ પણ સમાજ અનહેપ્પી ના જોઈએ, દુઃખી ના જોઈએ. કોઈ પણ પરિવાર આનંદમાં રહેતા શીખાશે. તો આ ગઈકાલનો મારી ઉપર આવેલો પત્ર છે, જરા હું વાંચું છું. બનેલી સત્ય ઘટના 2 દિવસ પહેલા બની અને એને મને બિચારા એ અનિલભાઈએ મને જે મોકલ્યો છે. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ બાપજી, મારા વાલા ગુરુજી, આ સેવક અને સેવકના પરિવાર ઉપર ખૂબ રાજી રહેજો. આ સેવકના કુટુંબ પરિવારમાં બનેલ એક પ્રસંગ વિશે વાત કરવી હતી. સેવકનું નામ અનિલભાઈ પટેલ, કપડવંજ શહેર. સેવકના પિતા અને સેવકના મામાના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી લડાઈ અને ઝઘડા ચાલતા હતા. કોની વચ્ચે? એના મોસાળ પક્ષ એટલે એના મામાનો પરિવાર અને એના પપ્પાનો પરિવાર. સાળો બનેવી કહેવાય ને, મને લાગે છે એવું જ થાય ને, કે મને બહુ ખ્યાલ નથી આવતો, પણ એના મામા એટલે એના પપ્પાના સાળા કહેવાય ને, એવું થાય ને, કે મને વ્યવહારમાં બહુ ખબર નથી પડતી. ઊંધું ના બફાઈ જાય કે. પણ આ 2 વચ્ચે અમારે વર્ષોથી બહુ મોટી તિરાડ હતી. પછી આ અનિલભાઈ વાત કરે છે, કેટલાય વર્ષોથી અમારી વચ્ચે લડાઈ અને ઝઘડા ચાલતા હતા. અમારા 2 પરિવાર વચ્ચે બોલવાના સંબંધો બિલકુલ બંધ થઈ ગયા હતા. એકબીજાના સામાજિક વ્યવહારિક પ્રસંગોમાં પણ જવાનું કપાઈ ગયું હતું. અનિલભાઈ કહે છે કે સેવક જ્યારે નાનો હતો, 1લા ધોરણમાં હતો, ત્યારે હું ત્યાં ગયો હોઈશ. 30 વર્ષ પહેલાં હું મારા મામાના ઘેર ગયો હતો. 30 વર્ષથી મામાના ઘરનું પાણી હરામ છે. મારી મમ્મી એમ કહે છે કે મારી મમ્મી 30 વર્ષથી ભાઈના ઘેર નથી ગઈ. અમે મામાનું ઘર 30 વર્ષથી જોયું નથી. આવો એટલો બધો કંઈક પ્રોબ્લેમ બની ગયેલો 30 વર્ષ પહેલા. બંને પરિવાર ક્યાંય મળે તો એકબીજાથી દૂર જતા રહે. ભેગા થઈ ગયા હોય કોઈના બીજાના પ્રસંગમાં તો 2 નજીક ના આવે. ઓલો આમ જાય તો ઓલો આમ જાય. ક્યાંક તો એવું પણ બનતું કે એક પરિવારમાં કોઈ પ્રસંગમાં આવવાનો હોય તો બીજો પરિવાર ત્યાં હાજરી ના આપે. બધાના કોમન હગા હોય તો પેલો પરિવાર ગયો હોય તેને ખબર પડે, બોલો બીજો જાય નહીં. આ બંને પરિવારમાં સમાધાન કોઈ દિવસ શક્ય જ નહોતું. છેલ્લા 30 વર્ષથી સમાધાન માટે ઘણા પ્રયત્નો ઘણા મોટાઓએ કરેલા, પરંતુ ફેલ જતા. કોઈ હવે સમાધાન કરાવવા પણ તૈયાર નહોતું. અનિલભાઈ લખે છે, પણ આજે હેપી ફેમિલી જ્ઞાન સત્રમાં પ્રોજેક્ટ ડિક્લેર થયો. એ વખતે જ મને સંકલ્પ થયો હતો અને મહારાજને પ્રાર્થના કરી હતી, હે મહારાજ, અમે પહેલાં સત્સંગી નહોતા, સ્વામિનારાયણના આશ્રિત નહોતા, ત્યારે તો અમારા પરિવારમાં બની ગયું છે. પણ આજે અમે મહારાજના આશ્રિત છીએ, સ્વામિનારાયણના સત્સંગી છીએ. અને જ્યારે ગુરુજીનો સંકલ્પ છે કે આપણા એક પણ પરિવારમાં ક્યાંય કુસંપ ન જોઈએ, મેં મનોમન નક્કી કર્યું અને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આ અમારા મામાના પરિવારને અમારા પરિવાર વચ્ચેનો વિક્ષેપ દૂર થાય એવી કૃપા કરજો. સ્વામી રાત દિવસો આના માટે પ્રાર્થના કરતો હતો. અને ગયા અઠવાડિયે એક ન બનવાની ઘટના બની ગઈ. સેવકના મામાના ઘરે મામાના દીકરા અને દીકરીના લગ્ન આવ્યા છે. તો પત્રિકા લખવા એમણે આમંત્રણ આપ્યું હતું, પરંતુ પપ્પાએ સ્પષ્ટ ના પાડી દીધી. મને મનમાં એમ થયા કરતું કે કોઈ પણ હિસાબે મારે આ પ્રસંગ આવ્યો છે, નિમિત્ત છે, અને નિમિત્તમાં નિમિત્ત બનવું છે. કોઈ પણ હિસાબે મારે આ નિમિત્તમાં નિમિત્ત બનવું છે. એટલે સમજ્યા ને પહેલાં, મારે રસ લઈને જે એના માટે કગરવું પડે, માફી માગવી પડે, છોડી દેવું પડે, મારે નમવું પડે, જે કરવું પડે એ કરવા હું તૈયાર છું. મને એમ થયા કરતું કે સમાધાન કરી દેવું છે, પણ પપ્પા આગળ મારી જીભ ઉપડે એમ નહોતી. આજ સુધી
મેં પપ્પાને કોઈ દિવસ આવી વાત કરી ન શકાય, અમારા ઘરની રીતિ નહોતી. પપ્પા આગળ અમારું ઉપજે જ નહીં, એક ટકોય ઉપજે નહીં, એટલે હું હિંમત કરી શકતો નહોતો. પરંતુ સ્વામી 3 દિવસ પહેલાં સવારમાં હું પૂજા કરતો હતો. મહારાજ આગળ હું રડી પડ્યો, ખૂબ પ્રાર્થના કરી, મહારાજ આપ ભેળા પડજો. આજ સુધી પપ્પાને કશું જ કહી શક્યો નથી, નાનપણથી અત્યાર સુધી. આજે હિંમત કરીને પપ્પાને કહેવું છે, હે મહારાજ આપ ભેગા પડજો. પછી સેવક અને સેવકના મોટા ભાઈ, અમારા બંનેની પરિસ્થિતિ એવી હતી, કદી પપ્પા આગળ બોલી જ ના શકીએ. મેં મોટા ભાઈને કહ્યું કે મોટા ભાઈ આ તક છે, આ સમાધાનની તક છે, તો તમે મને સપોર્ટ કરો, આપણે બંને પપ્પા પાસે જઈએ. સ્વામી અમે બંને મોટા ભાઈ અને હું એ જ દિવસે પપ્પા પાસે શાંતિથી જઈને બેઠા. પપ્પા જરા મૂડમાં હતા. અમે પપ્પાને કહ્યું, પપ્પા એક વાત કહેવી છે, કહીએ? ત્યારે પપ્પા બોલ્યા, બોલો બોલો શું કહેવું છે? એટલે પપ્પાને કહ્યું, પપ્પા મામાના ઘેર લગ્ન છે, દીકરા ને દીકરીના, વર્ષો થઈ ગયા, મમ્મી પણ દુઃખી થાય છે, એને પણ પોતાના ભાઈના ઘેર જવાની ઈચ્છા હોય. બહુ ખોટું થાય છે પપ્પા, આપણે જવું જોઈએ. બીતા બીતા કહ્યું, પપ્પા આપણે જવું જોઈએ. ત્યાં પપ્પા એકદમ હાકોટો મારીને બોલ્યા, ખબરદાર, સાંભળ, 2 છોકરાઓ તમે સાંભળો, મારું નાક છે એને પેલા કાપી નાખો, છરીથી કાપી નાખો, અને પછી એ નાકને ઘેર મૂકીને પછી મને લઈ જાઓ તો જવાય. એ લોકોએ 30 વર્ષ પહેલા મારું હળહળતું અપમાન કર્યું છે, માટે આશા ના રાખશો. ત્યારે હું રડી પડ્યો પપ્પા આગળ. પપ્પાને કહ્યું, પપ્પા જ્ઞાન સત્રમાં તમે ગાંધીનગર સ્વામિનારાયણ ધામ આવ્યા નહોતા, પરંતુ હેપી ફેમિલીનો પ્રોજેક્ટ અમારા ગુરુજીએ આપ્યો છે કે દરેક પરિવારમાં સુખ અને શાંતિ જોઈએ. તમે ઘેર બેઠા બેઠા રોજ અહીંયા લાભ લેતા હતા, ઓનલાઈન ટીવી ઉપર. જ્યારે જ્યારે રોજ રાત્રે અમે ઘેર આવી જતા હતા સુવા, ત્યારે તમે રોજ અડધો કલાક અમારી પાસે બેસીને ખૂબ વખાણ કરતા હતા કે આવો પરિવાર હોવો જોઈએ, હેપી ફેમિલી, હેપી પરિવાર હોવો જોઈએ. પપ્પા તમે ભૂલી ગયા? તો હું તમને વિનંતી કરું છું, મારા ગુરુની ઈચ્છા છે કે આ વર્ષમાં કોઈ પરિવારમાં આત્મીયતા વગરનો પરિવાર ન જોઈએ. તો પપ્પા આપ હા પાડો, મહારાજ બહુ રાજી થશે. ભલે તમે પૂરા સત્સંગી નથી, પરંતુ મહારાજ બહુ રાજી થશે. ત્યારે મહારાજ ભેગા ભળ્યા અને પપ્પાએ કહી દીધું, કંઈ વાંધો નહીં, તમારા બંનેની ઈચ્છા છે ને, ચલો તમારી સાથે હું પણ સંમત છું. અને તરત મહારાજ કેવા ભેગા પડ્યા, પપ્પાએ તરત ફોન મગાવ્યો, લાય ફોન લાય, તારા મામાને ફોન જોડી નાખ, હું ફોન કરું બસ. અને સ્વામી અમે કલ્પના ના કરી શકીએ, પપ્પાએ તરત જ મામાને મેં ફોન જોડીને આપ્યો અને મામાને ફોન જોડ્યો અને પપ્પાએ ફોનમાં વાત કરી કે તમે બધાએ પરિવારના સભ્યો અમારા ઘેર જમવા આવો, પછી અમે તમારા ઘેર જમવા આવશું, આપણે સમાધાન કરી નાખવું છે અને આજ સુધીના તમામ જે બનેલી ઘટનાઓને ભૂલી જવી છે. સ્વામી મારા પપ્પા આટલું કહેતા કહેતા ફોન ઉપર રડી પડ્યા, સામે મામા રડી પડ્યા. સ્વામી મામાનો પરખો પરિવાર અમારા ઘેર આવ્યો, અમે એમના ઘેર ગયા. સ્વામી આખી બાજી પલટાઈ ગઈ અને અમે એકબીજાની માફી માગી. મારા પપ્પા કોઈ દિવસ કોઈની માફી ના માગે એવા અડગ હતા, પરંતુ પપ્પાને મેં સાંભળ્યા, મામાની માફી માગે, મામા પપ્પાની માફી માગે, બંનેના અહમ ઓગળી ગયા. અને સ્વામી અમે 2 દિવસ પહેલાં મમ્મીને પપ્પાને અમે મામાના ઘેર લગ્નમાં જઈને આવ્યા.
સ્વામી મારા હરખનો આજે પાર નથી, એટલા માટે કે સ્વામી મને મારા મહારાજનો અને મારા ગુરુજીનો સંકલ્પ સાકાર થયો, એનો બહુ આનંદ છે. મામાના ઘેર જવા મળ્યું એનો આનંદ કરતા મને મારા મહારાજનો સંકલ્પ પૂરો થયો ને એનો આનંદ છે. સ્વામી હું ગદગદ થયો છું. થેન્ક યુ સ્વામી, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સ્વામી મારી ઉપર, મારા પરિવાર ઉપર ને ખાસ મારા પપ્પા ઉપર બહુ રાજી થજો. અનિલભાઈ કાગળ લખીને મને લખે છે. તમે બધા કેટલા રાજી થયા આ પ્રસંગથી, તમે કેટલા રાજી થયા. હવે તમારે તો કંઈ લેવા દેવા નથી તોય રાજી થયા. તમારે કંઈ તમારા ઘરમાં આ વાસ્તુ પ્રસંગ તમારા ઘરમાં નથી બન્યો, પરંતુ આ ઘટના એવી છે કે આપણને કંઈક શીખવાડી જાય, લર્નિંગ મેસેજ આપી જાય. હું તો આપ સૌની પાસે આશા રાખું છું. શું લઈ જવાનું છે આ દુનિયા ઉપરથી આપણે? શા માટે ખાટા સંબંધો રાખવા જોઈએ કોઈની સાથે? શા માટે આંટીઓ રાખવી જોઈએ? આવા કંઈક પરિવારોના આજે, આ તો ગઈકાલનો જ આવેલો પ્રસંગ છે એટલે મને તાજો હતો ને એટલે આજે હું તમારી આગળ વાંચી રહ્યો છું. તો આવા કંઈક પ્રસંગો બની રહ્યા છે. હું તો અમદાવાદના એક પરિવારની વાત કરું. 2 ભાઈઓ, આપણા સત્સંગી 2 ભાઈઓ, આપણા જ કારણ સત્સંગના હિતવાળા, પણ 2 ભાઈઓ વચ્ચે વર્ષોથી 2001ની સાલથી 23 વર્ષથી અણબનાવ, બોલવા વ્યવહાર નહીં. આજે હમણાં કીધું ને એવું છે. મંદિર આવે ને, એક ઈષ્ટદેવના ઉપાસક છે, એક ગુરુના શિષ્યો છે. બોલો, ઘણી વખત બાપજી દુઃખી થયા છે, હું દુઃખી થયો છું. બંને ભાઈઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન હતો પ્રોપર્ટીનો. મિલકત, બાપ દાદાની એક મિલકત હતી અમદાવાદમાં, મામુ નાયકની પોળ છે, અને એમાં એમના બાપ દાદા વખતનું ઘર હતું. એ ઘરનો ભાગ પાડવામાં વિક્ષેપ થયેલો. કિંમત હતી એ વખતે 2001માં એ ઘરની કિંમત હતી 7-8 લાખની. કેટલી? 7-8 લાખ. હવે ભાગ પાડે તો કેટલા ભાગમાં આવે? પેલા 4-5 લાખ રૂપિયા. 21 વર્ષથી 2 વકીલો રોકેલા અને કોર્ટમાં કેસ છેલ્લો છે, હાઈકોર્ટ સુધી પહોંચી ગયેલો. વકીલોના 10 લાખ રૂપિયા ખર્ચી નાખેલા. આને ડાયા કહેવાય કે ડફોળ કહેવાય? કહો. 4-5 લાખની મિલકત માટે વકીલોને 10 લાખ રૂપિયા 2 વકીલો કાઢી નાખેલા. બોલો, એક અહમનું પોષણ. બોલો, અમારે આવી જ આત્મીયતાની વાત ચાલતી હતી. બંને ભાઈઓ સભામાં બેઠા હતા. બપોરે 12, 12:30, 1 વાગ્યે સભા પૂરી થઈ. મોટા ભાઈ તો ત્યાંથી નીકળી ગયા, અમે બેઠેલા, નાનો ભાઈ આ બાજુ બેઠેલો. સભા પત્યા પછી પેલા નાનો ભાઈ મને મળવા માટે રોકાયો. મને મળીને વાત કરી, એની આંખમાં આંસુ આવી ગયેલા. સ્વામી, આજની બધી કથા મારી ઉપર આવી, આજની બધી સભા મારી ઉપર આવી. સ્વામી, મેં જીદમાં, સ્વામી મારા મોટા ભાઈએ મને ભણાયો, મને આજે બધું બહુ પસ્તાવો થાય છે કે વાંક મારો છે એવું આજે મને પહેલી વખત અહેસાસ થયું કે ભૂલ મારી છે, વાંક મારો છે. સ્વામી મારા ભાઈએ મને મારી પાછળ ખૂબ ખર્ચો કર્યો છે, મને ભણાયો છે, મોટો કર્યો છે. એ બિચારા ભણી નથી શક્યા, મારા બાપાનો વ્યવહાર સારો નહોતો ને એટલે. સ્વામી, અને મેં એની સામે કેસ કર્યો. સ્વામી, મારે 2 કરોડના બંગલામાં હું રહું છું અને ભાઈ બિચારા ભાડાના ઘરમાં રહે છે. સ્વામી, એમણે મારી પાસે માગણી કરી કે બાપ દાદાનું મકાન છે ને, હું મકાન લઈ શકું એમ નથી, તારી સારામાં સારી નોકરી છે, તને ભગવાને મકાન આપ્યું છે, મને આ એક બાપ દાદાની વખતનું મકાન છે ભાઈ સાહેબ, હું જો આને વેચી દઉં ને અડધો ભાગ કરીશ તો હું જિંદગી મકાન નહીં કરી શકું. તું મને મકાન જતું કરીને આ મકાનમાં રહેવા દે ને ભાઈ. મેં ના પાડી કે નહીં ચાલે, અડધો ભાગ જોશે મારે. સ્વામી, આજે મને બહુ જ પસ્તાવો થાય, શું કરવું જોઈએ? સ્વામી, નીચે મારા મિસિસ બેઠા હતા બાઈઓની સભામાં, બહેનોની સભામાં. એમણે મને ફોન ઉપર મેસેજ કર્યો છે, અહીંયા મેસેજ આવી ગયો કે તમે સ્વામીજીને પૂછી લો, સ્વામીશ્રી કેમ આપણે કરવાનું છે. એમને પણ પસ્તાવો થાય છે નીચે. એમણે મને લખીને મોકલ્યું છે, મને મેસેજ બતાવ્યો. મને કે સ્વામી,
આપ જેમ અમે કરવા તૈયાર છીએ, સ્વામી શું કરવું જોઈએ? મેં કીધું ભલા માણસ, મહારાજને રાજી કરવા છે ને, અમને રાજી કરવા છે, મકાન છોડી દો, નથી જોતું આપણે. જઈને અત્યારે મોટા બહેન જઈને ઘેર જઈને કગરી પડો, માફી માગી લો, હાથ જોડીને માફી માગી લો અને કહી દો કે મોટા ભાઈ મારી ભૂલ છે, અને કહી દો કાલથી હું કેસ પાછો ખેંચી લઈશ, મારે મકાન નથી જોતું. અમે ખૂબ રાજી થશું. તમારી કરોડોની ધર્માદો તમારો જમા કરી લઈશું. કરોડોનો ધર્માદો આવ્યો ને એટલો રાજીપો મળશે. બોલો. બંને માણસો સાંજે ઘેર ગયા, મોટા ભાઈને ઘેર જઈને માફી માગી. બંને ભાઈ 20, 21, 22, 23 વર્ષે રડ્યા. હામે મોટા ભાઈ નાના ભાઈએ કેસ ખેંચી લીધો, લખીને આપી દીધું કે આ મકાનમાં મારો કોઈ લાગભાગ નથી, મોટા ભાઈ આ મકાન તમારું છે. મકાન વેચ્યું. સત્ય ઘટના કહું છું. મકાન વેચ્યું. 42 લાખ રૂપિયા મકાનના ઉપજ્યા. મોટા ભાઈએ 42 લાખ રૂપિયા નાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. નાનો ભાઈ બીજે દાડે મોટા ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દે. આવું 10 વખત બન્યું. કેટલી વખત? મોટો નાનાના ખાતામાં જમા કરી દે, નાનો મોટાના જમા. બોલો, 10 વખત આવું. ઓલો કે મારે ના જોઈએ, ઓલો કે મારે ના જોઈએ, ઓલો કે ના મોટા ભાઈ તમારો અધિકાર છે, ઓલો ના તું નાનો છું ને તારો અધિકાર છે. અત્યાર સુધી ઝઘડાના લીધે ઝઘડા હતા. અત્યારે ઝઘડો મીઠો ઝઘડો ચાલતો હતો. શાનો? મીઠો ઝઘડો. બોલો, નહીં લેવાનો ઝઘડો. અત્યાર સુધી પચાઈ પાડવાનો ઝઘડો હતો. બંને ભાઈઓ જ્યારે અઠવાડિયા પછી જ્યારે બે ભેગા થઈને બે જોડે મંદિરમાં આવ્યા, ગુરુદેવ બાપજી એ વખતે બિરાજતા હતા, 2018-19ની વાત કરું છું. બોલો, બાપજી ઊભા થઈને બે ભાઈઓને એટલા બાથમાં ઘાલીને ભેટી પડ્યા. બોલો, એટલો રાજીપો હતો. આજે બે આવે ને તો આવી બાજુમાં બે છે. બોલો, અમારે વચ્ચે આવવું પડ્યું સમાધાન કરવા. શાના માટે? ઓલા 42 લાખનું શું? અમારે મોટા ભાઈને કહેવું પડ્યું, મોટા ભાઈ તમારો ભોગ ઘણો છે, અમારી આજ્ઞા છે, તમારે લઈ લેવાના છે. નાના ભાઈને ઘણી તમે મદદ કરેલી છે, તમારો જ અધિકાર છે, લઈ લો. પરાણે બોલો, મોટા ભાઈને 42 લાખ રૂપિયા અમે અપાયા છે. તો આજે કેટલો સંપ સ્નેહ! 42 લાખ અધિક કે ઘરનું હેપી ફેમિલી અધિક ભેલા, આત્મીયતા અધિક. કોમ્પ્રોમાઇઝ જતું કરી દો, છોડી દો. ઘણાના પરિવારમાં આવા નાના મોટા પ્રશ્નો હશે, બહેનો સાથે, ભાઈઓ સાથે, કુટુંબ સાથે, પરિવાર સાથે, કાકા ફુવાન મામાન માસી બધું ઘણા હશે. શું લઈ જવાનું છે? 3 સૂત્રો. પેલો કિશોર મને કે સ્વામી, એટલે અમારા 58 જણનું કુટુંબ એક રસોડે અમે જમી શકીએ છીએ અને આજે આનંદથી રહી શકીએ છીએ. એનું કારણ આ છે, રહસ્ય આ છે. આપ સૌની પાસે, અહીં બેઠેલા સૌની પાસે આશા રાખું છું. આ માત્ર લંડન નિવાસી લેસ્ટરવાળા હર્ષદભાઈ માટે પ્રસંગ ના બનાવી રાખશો. આ અનિલભાઈ માટેનો પ્રસંગ ના બનાવી રાખશો. આ પેલા 2 ભાઈઓ માટેનો પ્રસંગ ના બનાવી રાખશો. તમે પણ આ 3 ચાવીઓ લગાવતા શીખજો. 2 જણનો પરિવાર હોય કે 12નો પરિવાર હોય, બસ સ્વીકાર કરી લો, સેટ થઈ જાઓ એકબીજાની સાથે અને જતું કરતા શીખો. જતું કરી દો. આટિયા પાટિયા ને ભોમાં દાટિયા. બસ આગળ પાછળનો કોઈ જણ સંભારો જ નહીં. એણે આમ કર્યું હતું ને એણે આમ કર્યું હતું ને એ આમ બોલ્યા હતા ને એ આમ બોલ્યા હતા ને. અરે બધું ભૂલી જાઓ. ભૂલવામાં મજા છે. ગાંઠિયું વાળવામાં મજા નથી, ભૂલવામાં મજા છે. મહારાજ બહુ રાજી થાય એની ઉપર, બહુ રાજી થાય. અને આપણે તો એમનો રાજીપો એ મોટી મૂડી છે કરોડોની આપણા માટે. ભાઈઓ, એના માટે તો આપણો જન્મ છે રાજી કરવા માટે. તો એના માટે તો સત્સંગમાં આવ્યા છે. સત્સંગમાં આવીને નહીં તો શું શીખ્યા, શું લીધું આપણે? કોરા ધાકોર જેવા રહ્યા. સત્સંગમાં આવીને એવા ને એવા રહ્યા, ધોયેલા મૂળા જેવા. શું શીખ્યા આપણે? માટે બધાને બેઠેલાને મારી વિનંતી છે, હેપી ફેમિલી બનાવજો. તો જ ભગવાનમાં પાટો ગોઠવ્યો. ઘરમાં ડખા ચાલતા એકદમ ધ્યાન કરવા બે શું ધ્યાનમાં શું સાંભળે કહો જોઈએ? એ ડખા કર્યા હોય જ સાંભળે કે બીજું કંઈ સાંભળે? સભામાં આવું શું કંઈ ગમે પહેલાં? મંદિરમાં પાટો ગોઠે, માળા લઈને બેઠા હોય, હવે પેટમાં લાળા હોય ને હાથમાં માળા હોય, શું મેળ પડે કહો જોઈએ? માળામાં કેવું ચીજ ચોટે? માટે સુખી પરિવાર કરશો તો સુખી જીવન બનશે. આપણે તો તમને બધાને અમારે તો મૂર્તિના સુખ તરફ પ્રયાણ કરાવવું છે. પહેલાં તો એ ક્યારે થશે? એનું આ પૂર્વ સ્ટેપ છે. આ એનું ટાઇટલ ક્લિયરન્સનું આ સર્ટિફિકેટ મળશે. વ્યવહારમાં અવરભાવમાં
ઘરમાં પરિવારમાં શાંતિ હશે તો મૂર્તિના સુખની શાંતિના અનુભવ તરફ તો જવાશે. બાકી ઉદ્વેગ ને અશાંતિ હશે, આ માર્ગ શક્ય જ નથી, પ્રભાવી માર્ગ શક્ય જ નથી. બે માણસો વચ્ચે પણ કંઈ પણ પ્રશ્ન હોય, છોડી દો, પ્રશ્નો જતા કરી દો. વર્ષોની જૂની વાતો સંભાળો નહીં. મહેરબાની કરીને આટલું છોડજો. આશા રાખું છું કંઈક રિઝલ્ટ મળશે. અને આવો કંઈ પણ પ્રસંગ બને તો અમને મોકલજો. અમારી ગજગજ છાતી ફૂલે છે, અમને આનંદ થાય છે, બીજાને પ્રેરણા મળે. એટલા માટે મુક્તો શીખજો. આ વર્ષની અંદર બસ અમારો દ્રઢ સંકલ્પ છે કે કોઈ પરિવારમાં સુખ શાંતિમાં ક્યાંય પણ ડિસ્ટર્બન્સ ના જોઈએ. બસ હેપી ફેમિલી, સુખી પરિવાર બનાવવો છે. કોઈક તો શરૂઆત કરજો. આ અનિલભાઈ જો મોટા ભાઈ એટલા મક્કમ નહોતા, પપ્પા મક્કમ નહોતા. એ તો મક્કમ એવા હતા કે મારું નાક કપાવવું છે એટલું બધી કહેવા બેઠા હતા. પણ છતાંય જો ભગવાનને પ્રાર્થના કરી મંડ્યા તો સરખું બધું આવ્યું કે ના આવ્યું. પહેલાં આપણે પણ કરવું છે એવો દ્રઢ સંકલ્પ રાખજો. મહારાજને પ્રાર્થના કરું છું, હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, આ જે સંકલ્પ આજે સુખી પરિવારનો કરે એમાં ભેગા ભળજો અને આપ કરતા બનજો. બસ દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. બધા મુક્તોને જય સ્વામિનારાયણ.